ચાલુ થયો ને. હા તો કેમ છો મારા વાલીડાઓ, ખખુના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું હું એ બાજુ ફૂલ બાકા દીકીમાં. તો આજે અમારે જવાનું પાછું જુનાગઢ. અચ્છા, તમને તો ખબર જ છે હું કામ જવાનું હોય નહીં. આ બને હે 10 માનું પેપર ફૂલ બાકા દીકીમાં, એટલે જવાનું હે. ઓ આ હે અમારા માનવભાઈ, એને જુનાગઢ નથી જવાનું, એને જવાનું હે વિસાવદર, કેમ કે એને ન્યાય એડમિશન લીધું છે, એને 11મું ભણા છે. અને હું જો ભાઈ ડ્રાઈવર, એટલે મારે જવું પડે હે. એટલે હું મારે યાર રખડવું હોય, એટલે હું ઈ બાને મારો વ્લોગ શૂટ થઈ જાય ને યાર ફૂલ બાકાજી કી. તો હવે તમને આગળ જઈને મળું. ઓ હા, તો ફાઇનલી ગાઈસ આપણે પેટ્રોલ લાવીએ જુનાગઢ પહોંચવા થઈ જાય બાકાજી કી માં. જુનાગઢ જઈને તમને હું મળું. ફાઇનલી ગાઈસ આપણે પૂછ્યા હતા ખંભાળિયા હતા, આપણે આપણો કાયદાનો કટકો મળી ગયો. હું તમને બતાવું, આ આપણો કાયદાનો કટકો હે. તો તમે ક્યાં જાવ છો ભાઈ? ત્યાં શું લેવા? પેપર બરોબર. એનો ભેગો દોસ્તાર આવ્યો, એને પેપર હે, એટલે એ અહીંયા આવે જુનાગઢ, હું અહીંયા જાઉં છું. બેયની એક જ સ્કૂલ હે, તો ત્યાં જઈને તમને મળું. હા તો ફાઇનલી કઈ તમારી ખડિયા પૂગું હતા તો વરસાદની થઈ ગઈ ફૂલ બાકા દીકી. આમ अभी बता है भाई, अभी बता है. વરસાદ આવે કઈ ઘટે જ નહીં. અમે અહીં ઊભા રહી ગયા એ છાંયે ફૂલ બાકા દીકીમાં. હવે વરસાદ રહી તો સારું યાર, અમારે પેપર હે પૂગવાનું હોય ટાણે ફૂલ બાકા દીકીમાં. તો નહીં પૂગીને તો પાછું આખું વરસ ફેલ જાહે. તો તમે જરાક થાય ને, તમે ક્યાંથી કહો બ્લોક તો કાલે હું કાલો ને કાંઈ વાંધો નહીં, હું કહી દઉં કે ઘડીક કમી જાવ, અડધી કલાક હું પૂગી જાઉં. કેમ કે વાગી ગયા તો 8:45 તો વાગી ગયા હોય, 9:30 અહીંયા પૂગવાનું. તો હું ઘડીક રહી જાય, તમે ભૂયા જઈને આગળ જઈને તમને મળું. હા તો ફાઇનલી ગાઈસ હું પૂગી ગયો જુનાગઢ ફૂલ બાકા દીકીમાં, કાળવા ચોકમાં. અહીંયા કાંઈ વરસાદ છે નહીં, ઓછા ટાકા છે ફૂલ બાકા દીકીમાં. હા બધા જો અહીંયા ઊભા રહી ગયા. હવે જરાક ચાની ચુસ્કી મારી લઈ. હા ઘર ભેગું થાને ભાઈ. એટલે ગાઈસ અમારે ખબર છે મળી ગયા. અમારા સાગઠિયાભાઈ આવી ગયા. સાગઠિયાભાઈ તમે શું કરવા આવ્યા અહીંયા? ચા પીવા. અરે બાપ રે, એમ નહીં, સા તો અમે પીવા આવ્યા. ઈ ઓમ શું કરવા આવ્યા? क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. એનું પેપર હે? मतलब वो अलग ही लेवल का बंदा था. વિજ્ઞાનનું ગાઈસ અમે ચાની ચુસ્કી મારી લઈ ફૂલ બાકા દીકીમાં, પછી સ્કૂલે જઈને મળી. હા ફાઇનલી ગાઈસ અમે પૂછી જાય સ્કૂલે ફૂલ બાકા દીકીમાં. કઈ ઘટે જ નહીં. જો અમારા આ ભાઈને એક આ ભાઈને પેપર હે, આ ભાઈને હે, અને આ ભાઈને પેપર હે. લવલી ગેમનું માણસ, લવલી ગેમ રાજકોટ. હો તો તમને કેવું લાગે? તમે પેપર કેવું ભરશો? ઘટે ને એવું ભરશો. તમે વિજ્ઞાનમાં ફેલ હે ભાઈ. તમે તમને શું થાય? એમને તમને શું લાગે ભાઈ, થઈ જાય કે નહીં થઈ જાય? થઈ જાઓ. જો આવડી આ સ્કૂલ હે, સ્કૂલ હે આપણે નયનભાઈ બધા મૂકીને આપણને આપણો ભાઈબંધ ભૂલી ગયો તો. अरे कहना क्या चाहते हो? અમારો ભાઈબંધ હે, એટલે હું પછી આવી ગયો કોલેજે. અચ્છા, હા ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીમાં એડમિશન લેવા. તો આપણે આઈડી પ્રૂફ લઈ લીધું ફૂલ બાકા દીકીમાં. આવડી આ કોલેજ છે, કાંઈ ઘટ જ નહીં. સમજો એને વ્યૂ બાકી કાંઈ ઘટે. આમ ગાર્ડન છે, જો આ ગાર્ડન હે ફૂલ બાકા દીકીમાં. તો હવે આપણે જરાક આમ જઈ પૂછપરછ કરી પછી તમને મળવું. હા ફાઇનલી કહે હું અને અમારે ડેનિશભાઈ ત્યાં હતા કોલેજની અંદર. આમ રેખડા બહુ મજા આવી ફૂલ બાકા દીકીમાં, કાંઈ ઘટે જ નહીં. તો પછી મેં કીધું હાલો જરાક આમ જઈ રખડવા, કેમ કે મારા મામાનો ફોન આવ્યો. મને કે ભાણા તું અહીંયા આવ. એટલે મેં કીધું હાલો મામા આવું ફૂલ બાકા દીકીમાં, કાંઈ ઘટે જ નહીં. તો હું ડેનિશભાઈ, હા અમારે ડેનિશભાઈ વિદાય લઈ છીએ રેડી. તો તમે કન્ટિન્યુ રહેતા રહ્યો છો અને તમે કમેન્ટ મારતા રહ્યો છો કે આ કોલેજ હું એડમિશન લઉં કે ન લઉં. અમારા ધવલભાઈની હે ફૂલ બાકા દીકીમાં, કાંઈ ઘટે જ નહીં. તમને આગળ જઈને મળું. ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા સરકારી હોસ્પિટલે ફૂલ બાકા દીકીમાં. મેં તમને કીધું ને આપણા મામાનો ફોન આવ્યો હતો એટલે જવાનું હોય. તો આપણા મામા આવી ગયા હે.
જો આ અમારા મામા છે સરકારી દવાખાને આવી જાય તો બાકાજીમાં કે જે અહીંયા અમારા હગાવાલા છે ને એ ખબર પૂછવાની ભલું આવી જાય ફાઇનલી ગાઈસ હવે હોસ્પિટલને કામ પહોંચાવી ફોન અમાર જેનિસભાઈ ખૂબ બાકાજીમાં હવે જઈ કપડા લેવા મારા મામાની બાલ્કને હે તો તમને કપડાની દુકાને જઈને ખલું હો ગઈ ફાઇનલી ગાઈસ હું આવી ગયો તો કલ્ચર ક્લોથિંગમાં આવી ગયો તો મેં કપડાની જોડી પસંદ કરી આમ જો કેવો લાગુ છું બાકી વિક્રમ જેવો હે તો તમે મને કમેન્ટમાં કહો હું કેવો લાગુ હું આ જોડી આપણે કમ્પ્લીટ કરીએ ફૂલ બાકાજીમાં આગળ જઈને તમને મળું તો ફાઇનલી ગાઈસ આપણે કપડાની જોડી લઈ લીધી હે अच्छा સામેની ઓલી દુકાન દેખાય ત્યાંથી આપણે લીધી છે તો એની શું કહેવાનું તમારું કપડા એક નંબર આવી વિક્રમ જેવો લાગે છે હવે લાગુ વિક્રમ જેવો મિલિયનમાં વ્યૂ જાહે જો તો ખાલી આગળ જઈને હાલો તમને મળું હો ફાઇનલી ગાઈસ હું પૂકી ગયો સ્કૂલે ફૂલ બાકાજીકીમાં અમારો મહેશભાઈ કંઈક કહે તમે સાંભળો હું મહેશભાઈ હવે આ છૂટું થાય તો સારું હું ક્યાં વયો ગયો તો અને આ એક ભાઈ અમારે કપડા લેવા વયો ગયો તો બધાને કીધા વગર પર્સનલ જગ્યાએ ગયા હતા ઈ તો જો આ વાતમાં ડખો થઈ ગયો છે ઈ personal જગ્યાએ. એટલે હું આ ભાઈને ને 11:30 વાગ્યા કીધાનો વયો ગયો તો અત્યારે 11 ને 11 ગાવ 1 ને 15 આવ્યો એટલે મને કહેતા હતા ક્યાં ગયો મેં કીધું થોડું પર્સનલ કામ આવી ગયું એટલે વયો ગયો તો આગળ નયનભાઈ છૂટે પછી તમને એમ બોલું હા તો ફાઇનલી ગાઈસ અમારા નયનભાઈ ને મનીષભાઈ આવી જાય તો નયનભાઈ તમારું પેપર કેવું ગયું હે ઘટે નહીં એવું કેટલા પેજ ભર્યા 24 અરે બાપ રે તમે ભાઈ 20 પેજ ભર્યા હે. હા 50% વીમા જેવું હે હા. થઈ જાય નકર લાગે તો તીર બાકી જય રામા પીર અરે બાપ રે આમ પેપર કેવું કર્યું હેલું હતું કે અઘરું ફાકા જ માર્યા પેપર અઘરું હોય એનું પેપર હા પ્રશ્ન હતો હું એક દી માં 3 હીરા બનાવજો 3 માંથી 20 તો હું પાડી નાખું છું 10 દઉં છું જેટલે 20 તો બોલતો જ હોઉં. હા તો હવે ક્યાં જવું હવે આપણે જવાનું છે એકચ્યુઅલી માં ખાડા બુરવા હવે જવું હોય ને? જાવું સુનિલભાઈ પાંચ મુલાકાત કરે હવે આગળ જઈને મળવું તો ફાઇનલી ગાઈસ એમ બધા પાછા ભેગા થઈ ગયા રેડી અમારે જો આ મનીષભાઈ ધવલભાઈ નયનભાઈ કેમ કે અમે ખાવામાં નોખા થઈ ગયા હતા પછી પાછા ભેગા થઈ ગયા છીએ હવે વિસાવદર હાલતા થઈ ગયા તો વિસાવદર જઈને તમને મળી હો હા ફાઇનલી ગાઈસ પૂરી ગયા વિસાવદર ફૂલ બાકાજી હા નયનભાઈ લઈ લે દૂધ અહીંથી મુરલીધરમાંથી એટલે હું ક્યારે જઈને ચાની ચૂટકી મારી લઈ ઘર ભેગું થાને ભાઈ પછી જવાનો વેકરો ભરવા દો વેકરો ભરવાનું થાય તો તમને હું કહું હા ફાઇનલી ગાઈસ હું પૂકી ગયો ઘરે ફૂલ બાકાજી મેં એમાં કંઈ ઘટે જ નહીં अच्छा ઘરે હજી આવ્યો જ છું ને ચાની સુસ્કી ખાલી મારી ફૂલ બાકાજીકીમાં પછી મારા પપ્પાનો ફોન આવ્યો મને કે બટ્ટા ક્યાં છો મેં કીધું ઘેર હજી પૂગ ગયો હું તો મને કે હાલો આપણે વેકરો ભરવો તો મેં કીધું કાંઈ વાંધો નહીં વેકરો ભરી લઈ તો અમારા નયનભાઈ ડિપ્રેશનમાં આવી ગયા આ અમારા માનવભાઈ ફૂલ બાકાજીકીમાં તો અમે વેકરો ભરી આવી ત્યાંનું લોકેશન ન બતાવો નકર હું ઓલા જંગલ ખાતાવાળા આવી ગયા હોય ને છાપટા ભરી દઈ તો વેકરો ભરી લો પછી તમને મળું ફૂલ બાકાજીકીમાં ઓ આ 150 ફાઇનલી ગાઈસ અમે વેકરો ભરીને આવી ગયા છે ફૂલ બાકાજીકીમાં જો આ લારી છે અહીં ધીસ ઇઝ માય ફાધર લારી ઠલવવાનું કે છે કંઈ ઘટે જ નહીં ફૂલ બાકાજીકીમાં વેકરો તો ભરાઈ ગયો છે આ બે જો અહીંયા લાંબા થયા છે ફૂલ બાકાજીકીમાં મિનિમમ બસા ક્યાં ગયા હવે મિનિમમ બસા તો આ રહ્યા મિનનું બસા નીનું બાદશાહ હાલો તમારો વિડીયો ઉતારો હાલો વિડીયો ઉતારો તમારે વિડીયો ઉતારો વિડીયો હે મીનલીન બસા હે ગઈ જેમાં કંઈ ઘટે જ નહીં અને અહીંયા વેકરો ઠલવી નાખી ફૂલ બાકાજીકીમાં ઓ હા તો ફાઇનલી ગાઈસ હું પૂકી ગયો ઘરે તમને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક બાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો અને સપોર્ટ કરતા જજો મળ્યો બીજા વ્લોગમાં ઓ હા બાય 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 બાય